જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ગઢડાની તો કેટલીક કથાઓ કરીએ. સાત સમંદર શાહી કરો, લેખની સબ વનરાય, धरती कोरे कागद करूं, हरि गुण लेख्यो न जाए. અમૃતનું પાન કરતા જેમ તૃપ્તિ જ ન થાય, એવી આ દરબારની ગઢડાની દિવ્ય કથાઓ પાર આવે. આમ તો ગઢડું છે ને એ પૃથ્વીનું વેજું એવું કહી શકાય. સત્સંગમાં અનેક ચરિત્રો ગવાય છે. મહારાજની લીલાઓને આપણે ગાતા હોઈએ, સંભાળતા હોઈએ, કોઈ ભક્તોને કહેતા હોઈએ, લીલા યાદ હોય, પ્રસંગ યાદ હોય, પણ આ લીલા મહારાજે ક્યાં કરી, કયું ગામ, એ કંઈ યાદ ન હોય ને મહારાજની કોઈક ચેષ્ટા યાદ હોય તો કયું ગામ એ યાદ ના આવે તો આપણે શું બોલીએ? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. કે એક વાર મહારાજ ગઢડામાં વિરાજમાન હતા. એટલે એક ગ્રંથની અંદર આ ભાવાર્થ લખ્યો છે, વાંચવામાં આવેલું, કે મહારાજ અખંડ ગઢડા રહ્યા છે. દેશ દેશાંતરના ભક્તોને સુખ આપવા માટે કદાચ બીજે ગામ જાય તો બીજા રૂપે એ લીલારસ ગઢડામાં તો કર્યો જ છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. પરમાત્માને જ્યારે એમ થાય કે મારે જીવાત્માઓને અનંત કાળ સુધી યાદ રહે, મારી લીલાને સંભાળતા સંભાળતા, વાગોળતા વાગોળતા અનંત યુગો સુધી જીવોના કલ્યાણ થતા રહે, એવી મારે લીલા કરવી છે. ત્યારે ઠાકોરજી છે ને એ લીલારસ માટે ધામના સ્વેન, એના ધામના મુક્તોને લઈને આવે છે. ભગવાનના એ દિવ્ય લીલા રસની અંદર ઓછા પુણ્ય પ્રવેશ મળતો નથી. અક્ષરધામના અધિપતિ પોતે પધારે. આપણે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું હોય, કોઈ પણ સ્થાનમાં, માનો કે સુરત ફોન કરીએ વિશ્વ સ્વરૂપ સ્વામીને કે સ્વામી ગઢડામાં કથા છે, એવા સરસ દાદા ખાચરના રૂપકો, આવો સ્વામી પધારો, આમંત્રણ છે. અર્જુન ભગત બહુ પધાર્યા છે અમારે કથામાં, રાજકોટથી સંઘ લઈને આવે. હવે આપણે ભગતજીને વિનંતી કરીએ કે તમે આવો, એક સરસ આધ્યાત્મિક ખેલ નાખવો છે. ફોન આપણે એને કર્યો હોય પણ એકલા આવે, હે એકલા આવે તો શું કરે? સાથે
બધા મુક્તોને લઈ આવે. કોને? કારણ કે આપણે એ લીલાના દર્શન કરવા છે તો એના માટે ઘણાય જોઈએ ને સાથે. એમાં કોકને દાદા ખાચરનું પાત્ર મળે તો કોકને જીવા ખાચરનું પણ એ ભગવાનનો લીલા રસ છે. ભગવાન બધાયને નિમિત્ત બનાવે છે. ત્યારે એવો દિવ્ય લીલા રસ વાલા ભક્તજનો આ ગઢડાની ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને વહાવ્યો. આજે 200 વર્ષ થયા પણ હજુ એ સ્મૃતિ આ ભૂમિની અંદર આપણને થાય છે. આમ તો આપણને મહારાજને બહુ જાજુ છેટું ન કહેવાય. કેમ લાગે છે? આ બ્રહ્માંડની આયુષની દ્રષ્ટિએ 200 વર્ષ કંઈ કહેવાય? આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ, આવડીને આવડી રાત્રિ. આવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ ને બ્રહ્માની આયુષ્ય આવી કેટલા વર્ષની? 100 વર્ષની. હવે આ ગણતરી કરો તો કેલ્ક્યુલેટરમાં આંકડો જ ના આવે. કોઈ બ્રહ્માની આયુષ્યનો ગ્રાફ બનાવે અને એમાં મહારાજ પધાર્યા હતા ત્યાં લાઈન દોરે અને પછી 200 વર્ષ પછી અત્યારે આપણે છીએ, આપણે કયા સમયમાંથી પસાર થઈએ છીએ ત્યાં લાઈન દોરે ગ્રાફ પોથીમાં, તો ક્યાં આવે? અડી જાય, ઉપરા ઉપર આવે. હો હે આજ 100 વર્ષોના વાણા વહી ગયા. હે આજ 100 વર્ષોના વાણા વહી ગયા. હે તોય જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. અનંત લીલાઓ મહારાજે કરી અને બધા ભક્તોને એટલું સુખ મહારાજે અહીં આપ્યું છે. એક દિવસ મહારાજ સાધુની ધર્મશાળા પાસે પાર્ષદો રહેતા, ત્યાં વિરાજમાન થયા. અને એ વખતે નિત્યાનંદ સ્વામી પાસે મહારાજે પદ્મ પુરાણની કથા વંચાવી. દસેક વાગ્યાનો સમય થયો એટલે મહારાજને જમાડવા માટે રાજબાઈ, લાડુબાઈ, જીવુબાઈ, અમરાબાઈ અને રાજુબાઈ, આ પાંચેય બહેનો મહારાજને જમાડવા માટે થાળ લઈને આવ્યા. પ્રભુને જમાડવા માટે પધારે છે. મનમાં એને એમ હતું કે આ પદ્મ પુરાણની શાસ્ત્રોની કથા ચાલે છે, આ બધા કેવા ભાગ્યશાળી જીવો કહેવાય, આમ વિચાર કરતા હતા ને. અને ત્યાં જ આ પાંચેય બહેનો હતા, મહારાજ વિરાજમાન હતા અને મહારાજનો ઢોલિયો હતો એ એને શેષનાગ રૂપે દેખાયો. મોટા શેષનાગ. અને ક્ષીરસાગરની અંદર જેમ શેષની શૈયા પર ભગવાન નારાયણ પોઢ્યા હોય એમ શેષની શૈયા ઉપર એમને મહારાજના દર્શન થયા. જીવુબાઈ પોતે એ શેષ શૈયા પર લક્ષ્મી રૂપે મહારાજના ચરણ ચાપે છે એવા એને દર્શન થયા. રાજબાઈ હતા, એને સરસ્વતી રૂપે મહારાજના દર્શન થયા. લાડુબાઈ હતા, એ વીંઝણો લઈ અને એ ચામર લઈ અને મહારાજને ચામર ઢોળે છે ને એને પોતાનું રૂપ રાધિકા રૂપે દેખાયું. અમરીબાઈ હતા, એને બ્રહ્માણી રૂપે દેખાયું. ને રાજુબાઈ હતા, એ મહારાજની નિત્ય સેવાના પાર્ષદો છે એવા એને દર્શન થયા.
હવે એ ધામસ્થ પોતાનું મૂળ સ્વરૂપ દેખાયું એટલે આ પાંચેય બહેનોને ખૂબ આનંદ થયો, અહો અહો થવા લાગ્યો. અને એ વખતે મહારાજના એમને ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન થયા એટલે અંતરમાં ખૂબ આનંદ થયો. આજુબાજુમાં બધા મુક્તો દેખાવા લાગ્યા. ઘડીવાર થઈ એટલે સમાધિમાંથી જાગૃત થયા. પ્રભુ, આ લીલા શું હતી? ખૂબ આનંદ આવ્યો. મહારાજ કહે, તમને અમે મનુષ્ય દેહ આપ્યા છે, પણ ક્યારેક ક્યારેક તમને જે પ્રાપ્તિ થઈ છે ને એ ભૂલી જવાય છે. અને એટલા માટે આજે અમે તમને તમારા મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા કે તમે કોઈ સામાન્ય નથી. હે મહારાજ, પ્રભુ આપની ખૂબ દયા. હવે તો મહારાજે ખૂબ લીલાઓ વાલા ભક્તો અહીં કરી છે. ઉત્તરાદા બારના ઉગમણા બારના ઓરડા. આ ઓરડો કોનો હતો? મોટી બાનો ઓરડો હતો. શ્રીજી મહારાજ માટે સરસ મજાના થાળ બનાવીને મોટીબા મહારાજને જમાડતા. અને એક વખત એવું પ્રસંગ બન્યો કે ચોમાસું હશે, ખૂબ વરસાદ આવેલો, દિવાલો એટલી ભીની થઈ ગયેલી. મોટીબા અંદર બેઠા બેઠા રસોઈ બનાવતા હતા. અને એ જ વખતે એ બાજુનો જે કરો છે દિવાલ, એ આખી દિવાલ આમ ધસી પડી. દિવાલ આખી દટાઈ ગઈ, આખા ઓરડામાં, ને ઉપરથી બધો સામાન, ઉપરથી બધો ભાગ નીચે પડી ગયો. મોટીબા અંદર રસોઈ બનાવતા હતા, હાહાકાર થઈ ગયો. ખૂબ દુખી દુખી બધા થયા. એ વખતે મહારાજ હતા ને, મહારાજ કહે, ચિંતા કરો માં, કઈ નથી થયું, આવો આ બધું કાઢવા લાગો. અને ઉપાડીને બધું કાઢવા લાગ્યા. અને જ્યાં બધું ઉપાડ્યું ત્યાં જુએ ત્યાં તો મોટીબા સમાધિ દશામાં હોય, એને નખમાંય વાગ્યું નહોતું. અને ત્યાં સુધી સંતોએ લખ્યું, મોટીબાને તો મહારાજે કંઈ થવા ન દીધું. રસોઈ બનાવતા હતા, માટીના વાસણો, તાવડી બધું હતું, પણ એકેય તાવડી પણ તૂટી નહોતી. કેવી રક્ષા કરતા ભગવાનને આવડે છે. અક્ષર સે આયે સુખ રાશિ, अक्षर से आए सुख राशि, अजितय कल अविचल अविनाशी, अजितय कल अविचल अविनाशी, गढ़पुर में जनमन वशकारे, गढ़पुर में जनमन वशकारे, नित नव मंगल देव मुरारी, नित नव मंगल देव मुरारी. धाम धाम के सुख नृप चावे, धाम के सुख नृप चावे, सब राज वहवार चलावे, सब राजा वहवार चलावे, नृप उत्तम हरिपद
તલ સેવા ઉત્તમ હરિપદ તલ સેવા કહત રહત કિંકર જો કહેવા 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 દાસના દાસ થઈ અને આ પરિવારના સભ્યો મહારાજના સંતોની ભક્તોની સેવા કરતા. સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ. મહારાજના દર્શન કરે ને એનું હૈયું હાથ નહોતું રહેતું. અને એટલા માટે મહારાજના દર્શન કરવા આવે ને એવો પ્રસંગ હોય ત્યારે સ્વામીને આમ જાલી રાખવા પડે. આ લોકની માન મર્યાદાઓ કંઈ યાદ ન હોય, ભાવમાં ડૂબી જાય. એટલે મહારાજે આજ્ઞા કરેલી કે સ્વામી તમારે લક્ષ્મી વાડીએ રહેવું, તમારે ત્યાં રહીને સેવા કરવાની, અમે તમને દર્શન દેવા ત્યાં આવીશું. લક્ષ્મી વાડીએ સ્વામી રહેતા. દાદા ખાચર મહારાજને કે મહારાજ સ્વામી લક્ષ્મી વાડીએ રહે છે, આ બધાય સાધુની સેવા કરવાનો જમાડવાનો અમને અવસર મળે તો ક્યારેક સચ્ચિદાનંદ સ્વામીને જમાડવાનો અવસર મળે ને તો મજા આવે. સ્વામીને ઘણી વાર કહેતા પણ સ્વામી સેવામાં વ્યસ્ત હોય એટલે પહોંચી શકે નહીં. અને એકવાર બરોબર બપોરનું ટાણું સચ્ચિદાનંદ સ્વામી પધારેલા. દરબાર ગઢની અંદર 400-500 સાધુ માટે રસોઈ બનાવેલી. હવે સ્વામીને વહેલું જવું એટલે સ્વામીએ કહ્યું કે ઘણી વારથી તમે કયો છો જમવા આવો તો આ આવ્યા, હાલો આજે કંઈક તમારે જે દેવું હોય એ દઈ દ્યો. એ મારે ઉતાવળ છે. એટલે આમ સ્વામી ઠાકોર જમાડવા આવ્યા અને ઉતરાદા બારની ઓસરીએ સ્વામી બેઠા. પણ ઉતાવળમાં હોય તો આમ બરાબર આસન ન જમાવે એટલે આમ ઉભડકની જેમ બેઠા. લાવો એટલે શાક રોટલા જે બનાવ્યું હશે એ લાવીને સ્વામીને પીરસવા લાગ્યા. મહારાજને સંભાળી અને સચ્ચિદાનંદ સ્વામી ઠાકોર જમાડવા લાગ્યા. મૂર્તિમાં ડૂબી ગયા. જમતા જ જાય પણ પેટ ભરાય જ નહીં. અને એને તો કોઈ દેહનું ભાન નહોતું, કેટલું ચાલે છે કઈ ખબર નહીં. સ્વામીએ જમવાનું શરૂ રાખ્યું અને પીરસનારા શ્રદ્ધાવાન એટલે એને પીરસવાનું શરૂ રાખ્યું. આવડા પેટમાં જાજુ હમાય, તર્કથી વિચારીએ તો સમય તો ક્યાં જાતું હશે. આજે તમે વોટ્સએપ મેસેજ કરો, 1 સેકન્ડની અંદર તમારા મોબાઈલમાં ફોટો હોય ક્યાં આવી જાય. કેમ જાય છે, કેવી રીતે જાય છે, કેમ દેખાય છે, કેમ સ્ટોરેજ થાય છે, કંઈ ખબર પડે આમાં? કઈ બુદ્ધિ ચાલે? હવે આ તો તર્કના પાયા ઉપર બનેલી વસ્તુઓ છે, વિજ્ઞાનની, અને તોય એમાં આપણને ગમ પડતી. માટે પગમાં ચાલવાની શક્તિ પૂરી થઈ જાય એનો અર્થ એ નથી કે રસ્તો પૂરો થઈ ગયો. બુદ્ધિ કરતા પણ આગળ અનંત વસ્તુઓ હોય છે. હવે એ મહારાજને સંભાળીને જમતા હોય, સારા એ જગતના આધાર નારાયણ એક પરમાત્મા એમાં આત્મા જોડી દીધો હોય તો પછી જગદીશના ઉદરમાં જાય ગમે એટલું જમાડો, સ્વામીનું પેટ જ ભરાય નહીં. પીરસવાનું શરૂ રાખ્યું ને એમ કરતા કરતા 500 સાધુની રસોઈ બનાવેલી બધી સ્વામી એકલા જમી ગયા. અને ત્યારે જીવબાને થયું હવે ખરું, શું ખરું? એકવાર મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ
એ 16,108 રાણીઓ હતા, એણે દુર્વાસા ઋષિને થાળ જમાડ્યા. તે એક દુર્વાસા ઋષિ 16,000 થાળ કેવી રીતે જમ્યા હશે? મહારાજે ત્યારે કહેલું કે સ્વામી, સમય આવે તમને ઉત્તર મળી જશે. એક થાળમાં ખાલી 1 કિલો ગણો તોય 16 ટન થાય. 12 પૈડાનો મોટો ટ્રક ભરો. પણ સચ્ચિદાનંદ સ્વામી 500 સાધુની રસોઈ એકલા જમી ગયા. ત્યારે જીવબાને થયું, મહારાજ હવે સાચું હો, દુર્વાસા ઋષિ 16,000 થાળ જમ્યા હશે. છતાંય ધન્યવાદ આ માવડીઓને દેવા પડે કે એના ચૂલા ક્યારેય ઠરતા નહોતા. આટલા આટલા સાધુને જમાડતા હતા તોય એની શ્રદ્ધા એવી ને એવી જ રહેતી હતી. આપણે ઘેર કોઈ આવ્યા હોય, આપણે 5 જણા માટે રસોઈ બનાવી હોય ને એમાંથી 3 જણાનું એકલા જમી જાય, પછી જ્યારે મળે ત્યારે સાચું કહેજો, આપણને શું દેખાય? આમાં મળવાના તો હોય જ ને. એને જોઈને આ ઓયલા એમ અમારા બધાનો ભાગનું. તો આ 500ની રસોઈ જમી ગયા સ્વામી, તો પછી સ્વામીને જોઈને તમને લાગે છે આને સંકલ્પ થયો હશે? આ પરિવારને સંકલ્પ પણ નહીં હો. એટલો આ પરિવારને સાધુનો મહિમા હતો. મહાત્મય સોતી સેવા 28 વર્ષ સુધી ખડે પગે રહીને કરતા. બસ બધાને એક જ તાન કે મારા મહારાજની સેવામાં કોઈ પ્રકારની કસર ન રહેવી જોઈએ. થાળ બનાવવા, જળ ભરી લાવવા, અક્ષરોડી સ્વચ્છ કરવા, દરબાર ગઢ ચોખ્ખા રાખવા, લીપણ કરવા, દળવું, ચાળવું, ગળવું, લીપવું, અખંડ. છતાંય એના મહિમાને ક્યારેય ઉણપ આવતી નહીં. અને એ બધા સંતો શ્રીજી મહારાજને એકને તો સાચવવાના એમ નહીં, બધાય સાધુને સાચવવાના, બધાયની રુચિને સાચવવાની. ગમે એવું થાય તો ક્યારેય કોઈનું ભેળા રહીને અવગુણ આવવા ન દેવો. આ નાની વાત છે. એક એકનો પાછો એવો મહિમા. હવે સ્વામિનારાયણ ભગવાન તો ક્યારે કોનું તળિયું માપતા હોય કઈ નક્કી ખરું? લીંબ વૃક્ષ નીચે પ્રભુ વિરાજમાન હતા અને વ્યાપકાનંદ સ્વામી આવ્યા. દરબાર ગઢ એટલે કસોટીનો ગઢ. કસોટીની એરણ પરથી બધાયને પસાર થવું પડે. આમ વ્યાપકાનંદ સ્વામીએ પ્રવેશ કર્યો. આમ તો સ્વામી દાહા ખાચરની ઘોડી એને જીવતી કરીને આવેલા, એટલે મહારાજને તો ટકોર કરવી પડે. મહારાજને આવીને વંદન કર્યા, પણ આમ પગે લાગ્યા એટલે મહારાજ આમ જોઈ ગયા. વળી પગે લાગ્યા, એ બાજુ આવ્યો તો પ્રભુ આમ જોઈ ગયા. વ્યાપકાનંદ સ્વામી વિચારમાં લાગ્યા કે આજે વાલો રૂઠા લાગે છે. બોલો ને દયાળુ પ્રભુ, કેમ કઈ ભૂલ થઈ ગઈ? સભામાં દાદા ખાચર બેઠા હતા. મહારાજ કે દાદા? હા મહારાજ. મહારાજ કે આ સાધુ ભગવાન થવા તૈયાર થયો છે. હા મહારાજ, અહીંયા તો એક સાધુ ભગવાન જેવા છે પ્રભુ. મહારાજ કે એમ નહીં, આ સાધુ ભગવાન થવા તૈયાર થયો છે. કઈ સમજાણું નહીં મહારાજ. મહારાજ કે ઓલા દાહા ખાચરની મરેલી ઘોડી જીવતી કરીને આવે છે. આ ભગવાન પણ આવું દેખાડવાનું એને કોણે કીધું? માટે દાદા દરબારમાં 2 ભગવાન ન પોસાય, કાં અમે અને કાં વ્યાપકાનંદ. દાદા ખાચરને તો મહારાજ ને સંતો બધાય જમણી ડાબી આંખો સમાન હતા. આમાંથી કોને છોડે, કોનો ત્યાગ કરે? આ બાજુ મહારાજ ખીજાય છે અને દાદા ખાચર મનમાં મૂંઝાય છે. હો
એનું મન કે આ સાધુને જવા દેવા. અને મહારાજની તો રીત હતી કે બહુ ખીજાઈ જાય, બહુ રીસાઈ જાય. એને રીસાવું પોસાતું એટલે રીસાતા. હો, આપણને પોસાય નહીં. નાનું બાળક તમે જોજો, બહુ રીસાઈ જાય. એને કંઈક જોતું હોય, એની જરૂરિયાત પૂરી ન થાય તો રીસાઈ જાય, વેન કરે. કારણ કે એને ખબર છે કે હું લાડકવાયો છું, હું રીસાઈશ, હું હઠ કરીશ તો હમણાં મારી માં આવશે, બેન આવશે, હાલે મારે જોઈતી વસ્તુ આપશે. એને વિશ્વાસ હોય એટલે રીસાય. આપણને પોસાય કે નથી જમવું, સાંજ થાય કોઈ પૂછવાય ન આવે. અને એને તો ખબર હતી કે અમે જો નહીં જમીએ ને તો આ 500 પરમહંસોમાંથી એકેય મોઢામાં અન્નનો કોળિયો નહીં મૂકે. ભક્તિ માતા સુવાસિની ભાભીએ એને એટલા લાડ લડાવેલા, એટલા લાડ લડાવેલા, નાનપણથી બધાને લાડક વાયા. અને લાડક વાયો હોય એ તો રીસાય ને. ત્યારે આ એની એક બહુ મોટી લીલા છે. એ અમે રીસાઈશું તો આ જીવબા લાડુબા કોઈ મોઢામાં પાણીનું ટીપું નહીં મૂકે. એને ભરોસો હતો. અને એટલા માટે એની એક ઉપદેશ દેવાની કે જીવને એક શુદ્ધ કરવાની રીત હોય કે મહારાજની રુચિ પ્રમાણે ન કરે તો મહારાજ રીસાઈ જતા, કુરાજી થઈ જતા. આજે મહારાજ વ્યાપકાનંદ સ્વામીના આમ જોર જોરથી બધાની વચ્ચે ખીજાવા લાગ્યા છે. દાદા, તારે નિર્ણય કરવાનો છે, બોલ, અમને રાખવા કે આ સાધુને રાખવા છે? દાદા તો બિચારા શું બોલે, એની આંખોમાં આંસુડા આવી ગયા. એક બાજુ બોલાવીને વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું, દાદા, મહારાજને તો અમારા જેવા અનેક છે, પ્રભુ તો દયાળુ છે, આજે નહીં તો કાલે પાછો સ્વીકારશે મને. એ તમે ચિંતા ન કરો, હું જાઉં છું. સ્વામી મહારાજને પગે લાગવા આવ્યા અને જતા જતા મહારાજને કહે, સુન લો સહજાનંદ સ્વામી, हम आपके लिए ही जीते हैं और ये देह में जब तक प्राण रहेगा तब तक भी आपके लिए ही जिएंगे. इतने जोर जोर से डांटते हैं तो हमने इतनी कौन सी बड़ी भूल कर दी. एक मच्छर लेके घोड़ी के कान में डाल दिया सो घोड़ी जिंदा हो गई. और जो कुछ किया वो तो तुम्हारे नाम ने किया, हमने क्या कुछ किया तो हमें सजा देते हो. અને આમ મહારાજને કહેવા લાગ્યા, महाराज ये दरबार को छोड़ेंगे किंतु आपको कभी नहीं छोड़ेंगे. ને આમ નિખાલસ ભાવથી વ્યાપકાનંદ સ્વામી બોલ્યા ને એટલે મહારાજ આમ હસવા લાગ્યા ને ઊભા થઈ અને વ્યાપકાનંદ સ્વામીને ભેટી પડ્યા. ત્યારે ઘણી વાર તો મહારાજા દાદા ખાચરને પણ ધર્મ સંકટમાં મૂકી દેતા. ફરી ફરીને કહું વાલા ભક્તો કે સ્વામિનારાયણ ભગવાને જેટલી કસોટી આ સત્સંગમાં કે 28 વર્ષમાં દાદા ખાચરની કરી છે ને એટલી કોઈની કરી. સૌથી વધારે કસોટી ભક્તો ઘણા હતા. અને જુઓ, જે કસોટીમાંથી પાર થઈને નીકળે ને એ જ શ્રેષ્ઠ બને. નહીતર ભક્તો સત્સંગમાં ઘણા હતા, જ્ઞાની, ધ્યાની, સમજણવાળા, પણ દાદા ખાચરનું નામ તો હજુય પહેલા નંબરે જ રહ્યું છે. આજે છે ને આપણે દાદા ખાચર ઉપર ચિંતન કરવાનું છે, ખાલી દાદા ખાચર. નહીતર એ વખતના ભક્તો પંચાળાના એ ઝીણા ખાચર, મહારાજની અનન્ય નિષ્ઠા, સમજણનું અંગ, સત્સંગનું કેવું એને તાન અને સાધુનો મહિમા હતો. એકવાર તો ગઢડા આવ્યા, એવી મજા આવી ગઈ ને થયું હવે જવું જ નથી, રોકાઈ ગયા. મોટો રાજ વ્યવહાર ચલાવે એટલે કાગળ આવ્યો વ્યવહાર માટે. હવે જો કાગળ વાંચું તો વ્યવહારની ચિંતા થાય,
માટે આ વાંચ્યા વિના આમ ગાદી હેઠે નાખી દે. 1 2 3 22 કાગળ આવ્યા. કેટલા? પછી ઝીણાભાઈ ને થયું તમારે કાગળ આવે છે કે નહીં, કે ફોન આવે ચાલુ કથા એ વાંચી લ્યો છો કયો? અમારે ક્યાં કાગળ વાંચવો પડે, શરૂ કથા એ બધું હાલે. 22માં કાગળે ઝીણાભાઈ ને જવું પડ્યું ને 23મો કાગળ આવ્યો. 22 વાર કાગળ લખ્યો. ઝીણાભાઈ પધારો નીકળ્યા હતા ને એ કાગળ મહારાજને મળ્યો ત્યારે મહારાજને ખબર પડી, અરે અમારા ઝીણાભાઈ તો જુઓ. અરે એક વાર ઝીણાભાઈ નવી ઘોડી લઈને આવ્યા 300 રૂપિયાની. એ જમાનામાં લખ્યું છે કે એ વખતે આખો દિવસ ખેતરમાં કામ કરે ત્યારે આખા દિવસની દાડી 4 પૈસા હતી. 4 પૈસાની દાડી મળતી. વિચાર કરો 1 રૂપિયો કેવડો. અને એ જમાનામાં 300 રૂપિયાની ઘોડી લઈને નવી મર્સિડીઝ પ્રસાદીની કરવા આવ્યા. એટલે મહારાજે આમ ઘોડી જોઈ ને એટલે પ્રભુ રાજી થઈ ગયા. મહારાજ કે ઝીણાભાઈ આના પર તો અક્ષરના અધિપતિ બેસે ને એવી તમારી ઘોડી છે. કાઠિયાવાડથી ગુજરાત સુધી હાલ્યા જાવ તો એવી ચાલમાં એક ઘોડી ચાલતી હોય કે પેટનું પાણી પણ હલે. અને મહારાજ આમ એવું બોલ્યા ને પ્રભુને ઘોડી ગમી ગઈ એટલે ઝીણાભાઈને થયું કે મહારાજને ગમી ગઈ એટલે ઝીણાભાઈ કે મહારાજ તો તમને કૃષ્ણાર્પણ. બીજી વાર ઘોડી લીધી 300 ને બદલે 500 રૂપિયાની લીધી. એ પ્રસાદીની કરવા આવ્યા મહારાજ કે આય બહુ સરસ છે તો એ મહારાજને આપી દીધી. 200 વધારવાના. હવે ત્રીજી વાર કેટલાની લીધી? હવે આમ જીએસટી લાગે, ટેક્સ વધે, મોંઘવારી વધે ને. 700 રૂપિયાની ઘોડી લઈને આવ્યા ને મહારાજને ગમી, પ્રભુની રુચિ જાણી એટલે ઝીણાભાઈએ એ ઘોડી પણ આપી દીધી. વિચારો એનું સમર્પણ અને એની સમજણ કેટલી. છતાંય ઝીણાભાઈને કાયમ મનમાં એમ થતું કે મહારાજા મારો દાદો કરે છે, આવું મને કેમ નથી મળતું સ્થાન. આવી ઊંચી સમજણ, આટલું સમર્પણ, તોય દાદાને તોલે તો. અને એ તો કસોટી દેશ કાળે થતી હોય. એક વાર મહારાજ પંચાળા પધારેલા, આપણે પ્રસંગ જાણીએ છીએ. ઢોલ વાગ્યા. સેના ફૂલેકું નીકળેલું. મહારાજ કહે આ શેના ઢોલ છે? મહારાજ કે ફૂલેકું નીકળ્યું છે પ્રભુ, આખા ગામમાં નીકળે. મહારાજ કે તો અમારે ફૂલેકે ફરવું છે. એટલે પર્વતભાઈ, ઝીણાભાઈ ને બીજા હરિભક્તો આજુબાજુમાં બેઠેલા એટલે એમ હેઠું જોઈને હસવા લાગ્યા. કેટલાકના મનમાં એમાંય સંકલ્પ થઈ ગયા કે મહારાજે કંઈ પરિણ્યા નહીં, નાની ઉંમરમાં ઘર બાર છોડી દીધા, એટલે આ પ્રભુને બધી ખબર શું હશે. મહારાજ કે કેમ હસો છો? અમારે ફૂલે કે ફરવું છે. એ ગામડે ગામડે બહુ જઈએ છીએ, સ્વાગત સામૈયા તો થાય છે, પણ આ ફૂલેકું નવીન પ્રકારનું, અમારે આ ફૂલેકામાં જ ફરવું છે. એટલે સુરો ખાચર કે ભણે મહારાજ ફૂલે કે ફરવું હોય તો લગ્ન કરવા પડે. અને એમ બોલ્યા ને તે મહારાજ અતિ સહજતાથી બોલ્યા, એમ હોય ને તો અમારે લગ્ન કરવા છે, હાલો પેલા લગ્ન નું કરો. અરે પણ મહારાજ આમ કઈ તાત્કાલિક થોડું બધું થાય. લગ્ન કરવા હોય તો પેલા કન્યા પસંદ કરવી પડે, સગપણ કરવું પડે, બધું એવું હોય. હા મહારાજ. તો મહારાજ કે લગ્ન પછી પેલા અત્યારે અમને અત્યારે કન્યા ગોતી દો. તાત્કાલિક, અર્જન્ટ. બધા વિચારમાં પડ્યા શું કરવું. પર્વતભાઈ પછી કોઈ બોલે નહીં ને એટલે મહારાજ પાછા સભામાં જેટલા બેઠા હતા ને એને એક એક ને પૂછે, પર્વતભાઈ એ તમારા ઘરે કેમ છે? તમારે સુરા ખાચર, તમારે મારે તો વલુ હજી છોડી નાની એવી છે, 5 વર્ષની છે.
હવે ઝીણાભાઈ મોટા રાજ દરબાર ગરાસિયા કહેવાય, મોટા ખાનદાન વ્યક્તિ, મોટા માણસો એની કચેરીમાં બેઠા હોય અને મહારાજે આવી લીલા આદરી અને ઝીણાભાઈ ગંભીર થઈ ગયા. હજી ત્યાં સુધી તો સારું હતું, પણ એક એકને પૂછતા પૂછતા મહારાજ કે આ કોઈને ઘેર તો કઈ મેળ પડે એમ નથી. ઝીણાભાઈ તમારે ઘેર કોઈ છે? સુરો ખાચર કે મહારાજ એના બેન છે અદીબા, એ યુવાન છે. મહારાજ કે અમારે તો એ હાલશે, એ અદીબા હાલશે, એ ઝીણાભાઈ તમને કઈ વાંધો નથી ને? અને મહારાજ આમ બોલ્યા, વાલા ભક્તજનો, મહારાજની આ બધી લીલાઓ છે. અદીબાઈનો એક સંકલ્પ હતો કે એક વાર મહારાજ મારું કાંડું ઝાલે, અને એ સંકલ્પ પૂરો કરવા પ્રભુએ આ લીલા આદરેલી. પણ એક કામ કરતાની સાથે સાથે બીજા ઘણા કરી લેતા હોય ને ઠાકોરજી, એટલે આજે અચાનક ઝીણાભાઈની કસોટી કરી લીધી. મહારાજ કે ઝીણાભાઈ આ અદીબા અમને હાલશે, લ્યો એનું પાકું કરી લ્યો. અને ઝીણાભાઈ તો આમ એકદમ આમ નીચે જોઈ ગયા, ગંભીર થઈ ગયા, ક્ષોભ પામી ગયા, એનું મુખ ઝાંખું પડી ગયું અને ઘણા આવરણના વાદળાઓ એના મનમાં આમ ઘેરાઈ ગયા, સૂઝતું જ બંધ થઈ ગયું. ઝીણાભાઈ કે મહારાજ આ લગ્ન કરવા એ આવી વસ્તુ નથી, અને પ્રભુ આ અમારા દરબારમાં આવી વાતોથી થોડો અમને ક્ષોભ થાય. અને ઝીણાભાઈ બોલ્યા કે મહારાજ આપ દાદા ખાચરના દરબારમાં રહો છો, ત્યાં ખૂબ લીલાઓ કરો છો. પ્રભુ દાદા ખાચર તો દરબાર કહેવાય, પ્રભુ એના દરબારમાં રહો, જીવુબા લાડુબાને સુખ આપો, હિચકે હિચકો બધું બરાબર, પણ પ્રભુ અમે તો ગરાસિયા, માટે અમારી મર્યાદાઓ હોય, એટલે મહારાજને જોવું હતું એ જોવાઈ ગયું. હવે આવી પરિસ્થિતિ દાદા ખાચર સામે આવે ત્યારે ખાલી પૂછવાની વાત દૂર, ત્યાં હિંડોળો હતો. એક બાજુ જીવુબા, એક બાજુ લાડુબાને બેસાડે, અને વચ્ચે મહારાજ બેસે ને વળી પાછા બંને બહેનોના ખભે હાથ મૂકે. એટલે તો પૂરું ન થાય, મહારાજ પાછા દાદા ખાચર ને કે દાદા ખાચર આ દોરી લ્યો ને અમને હિચકાવો. અને વળી પાછા મહારાજ પૂછે દાદા કઈ સંકલ્પ થાય છે? ત્યારે દાદા ખાચર કે મહારાજ પ્રભુ આપ તો અક્ષરના અધિપતિ, આપના સ્વરૂપમાં અમને શું સંકલ્પ થાય મહારાજ? એ પ્રભુ આપ તો અક્ષરાધિપતિ નારાયણ છો, અને આ લક્ષ્મીજી અને આ રાધિકાજી, પ્રભુ મારા ધન્ય ભાગ્ય કે તમે મને આવા રૂપે દર્શન આપ્યા. લ્યો કેટલી દિવ્ય ભાવની દ્રઢતા, એક કારણ શરીરની અંદર દાદા ખાચરના હૃદયમાં હશે કે ગમે એવી કસોટી થાય તો એમાં ક્યારે ફેર ન પડે, એવો એનો દિવ્ય ભાવ. મિતિયાળાના એ વીરા શેલડિયા, એનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે 16,108 ને લઈ જાય તો કૃષ્ણ જેવા, નહીતર એનાથી મોટા મારા સ્વામીના રહે. એવો જ એક દાદા ખાચરનો પ્રસંગ છે. આ ગઢડું પરગણું આખું ભાવનગર નીચે આવતું, એટલે રાજ્ય કાર્ય પ્રસંગે એકવાર દાદા ખાચર ભાવનગર ગયેલા. વજયસિંહ બાપુની કચેરી ભરાઈને બેઠેલી. દાદા ખાચરની વિરુદ્ધમાં ઘણાને ઈર્ષા હતી, એટલે એનું કેમ અપમાન થાય એવું બધું નક્કી કરી રાખેલું કે આપણે એવું કરવું કે ભરી સભામાં દાદા ખાચરને મોઢું સંતાડવું પડે એવું આપણે કંઈક કરીએ. એટલે વજયસિંહ બાપુ હતા ને, એને ખોટી ખોટી કાન ભંભેરણી કરેલી. દાદા ખાચર આવ્યા એટલે વિરોધીઓએ ઈશારો કર્યો, એટલે વજયસિંહ બાપુએ ખોખારો ખાઈને કહ્યું કે દાદા ખાચર અમારા કાને એક વાત આવી છે, એ સાચી છે? દાદા ખાચર કે કહો ને બાપુ, શેની વાત છે? ચોખવટ કરો તો ખબર પડે. વજયસિંહ બાપુ કહે અમે એવું સાંભળ્યું છે
કે તમે તમારી યુવાન બહેનોને સ્વામિનારાયણ સાથે વળાવી દીધી છે. હવે આ ભરી સભામાં દાદા ખાચરને આવું કહ્યું, ઘડીક વાર તો આમ સભાના આમ સોપો પડી ગયો. દાદા ખાચરની આમ આબરૂ ઉપર પ્રહાર કર્યો, છતાંય જરા પણ વિચલિત થયા વિના દાદા ખાચર બોલ્યા, એ બાપુ, તમને સાંભળવામાં કંઈક ફેર પડી ગયો છે, લોકોએ કંઈક ઉલટું તમારા કાને ભરાયું છે, આવું તો કંઈ છે નહીં. અને છતાંય તમને માયનામાં ન આવતું હોય ને કદાચ એ વાત જો સાચી હોય ને તો એમાં ખોટ શું છે બાપુ? સ્વામિનારાયણ તો ભગવાન છે, ભગવાન. અને એ ભગવાનને હું મારી બે બહેનું આપું તો મારા મોટા ભાગ કહેવાય ને. ભરી સભામાં અમે કાઠી દરબારોને સ્વામિનારાયણ, તમે લોકની દ્રષ્ટિએ જુઓ બાપુ, તો એ સ્વામિનારાયણ તો બ્રાહ્મણ છે, એ અમારી દરબારની દીકરી બ્રાહ્મણને ત્યાં જાય તો અમારા ભાગ ન કહેવાય? કરુણા નિધિમાં કામા દિક વ્યાપે નહીં, ઈર્ષા માન તણો નહીં, અંતર લેશ જો. એટલો નિશ્ચય મહારાજનો હૃદયમાં હતો આ દાદા ખાચરને. આપણે મર્સિડીઝને પાછી યાદ કરીએ. અમેરિકાથી તમે મર્સિડીઝ લાવ્યા હો, જો કે અમેરિકા નથી બનતી, ફ્રાન્સમાં બને છે, જર્મનીમાં. જર્મનથી તમે મર્સિડીઝ લાવો, વાહણમાંથી ઉતારી હોય તો એ મર્સિડીઝનું ટાયર ઇન્ડિયાનું હોય, સ્ટીયરિંગ ઇન્ડિયાનું હોય, એનું એન્જિન ઇન્ડિયાનું હોય. તો અક્ષરધામમાંથી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ લોકમાં આવે તો એના ઇન્દ્રિયો, અંતઃકરણ એ કાંઈ આ લોકનું હોય? ત્યારે એ પૂર્ણ એક પરિચય જો અંદરથી થઈ ગયો ને કે મહારાજ પૂર્ણ અક્ષરાધિપતિ છે, એનું પૂર્ણ સ્વરૂપ આવું છે, આવો નિશ્ચય થઈ ગયો હોય તો એનામાં કામ, ક્રોધ, લોભ, સ્વભાવ કે મનુષ્ય દેહના એ આવરણો ન દેખાય, પણ બોલતા હોય એ જુદું ને મનાતું હોય જુદું, તો બધુંય દેખાય. અને એટલા માટે મહારાજે પ્રથમના 73માં વચનામૃતમાં પણ કહ્યું છે કે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ તો કે મોટા પુરુષને વિશે એવી નિર્દોષ બુદ્ધિ રાખે તો પોતે સર્વ દોષ થકી રહિત થાય છે. અને એને વિશે જો દોષ બુદ્ધિ પરઠે તો પરઠનારાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. મહારાજને વિશે દાદા ખાચરને આ દિવ્ય ભાવ હતો. આ દરબાર ગઢની અંદર મહારાજ એની કસોટી કરતા એકાદું નહીં, બધાય વચન પોતાના જીવનમાં સેટ કરતા. આપણે આજ્ઞા માનતા હોઈએ પણ આપણું કેવું હોય, સિલેક્ટિવ લિસનિંગ કરીએ કે જેટલું આપણને અનુકૂળ આવે એટલું સાંભળીએ ને એટલું માનીએ. જ્યારે દાદા ખાચર હતા એણે કોઈ આજ્ઞામાં ક્યારેય નાની આજ્ઞા કે મોટી આજ્ઞા એવો ભેદ જ કર્યો નહોતો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એની એટલી કસોટી લેતા. કસોટી છે ને એ આપણને અંદરથી જેવા છીએ એવા ઉઘાડા કરી દે. ભક્તપણું હોય તો ભક્તપણું પણ દેખાય, અને આપણામાં રહેલી સમજણ, નિષ્ઠા, સત્સંગ કે ધર્મ નિયમની ખોટ હોય તે ખોટે કસોટીમાં તો દેખાઈ જાય. એકવાર મહારાજે દાદા ખાચરને કહ્યું કે દાદા, આ તમને આ રાજ વ્યવહાર બધું બરાબર ચલાવતા આવડતું નથી. એભલ ખાચર ધામમાં ગયા ત્યારે તમારું કાંડું અમારા હાથમાં સોંપેલું ને અમને આ ગઢડાની ચિંતા કરવાનું કહ્યું છે. આ તમારાથી આ બધું હાલતું નથી બરાબર, માટે એમ કરો, હવે આ તમે લોક વ્યવહાર આ બધું મૂકી દો અને તમારા નામનો જેટલો ગરાસ છે ને આ બધુંય જીવુબા ને લાડુબા બંને બહેનોના નામે કરી નાખો. એક જ જવાબ, શું? હા મહારાજ.
હવે આ સહેલું છે? દાદા ખાચરની પાસે ઘણા તર્કો હતા, રાજ્ય વ્યવહારમાં ખૂબ કુશળ હતા. પ્રભુ મને રાજ ચલાવતા નથી આવડતું, તો શું આ ઓજલમાં રહેનારા મારા બહેનો સાંખ્યોગ પાળે છે, તો શું મારા કરતા સારું રાજ્ય એ ચલાવી શકવાના? ઘણા પ્રશ્ન તો થાય ને, પણ એક પણ પ્રશ્ન નહીં, મનમાંય નહીં. હે ઉદાર દિલથી એણે આપી દીધો રે દાદાએ ગઢડું. હે ગોવિંદને હો જે મેં દીધું એમાં એણે કોઈ દીના કીધું રે અંતર રાજી એ હનો કવિશ્રી નાનું ભરાડ પધારેલા ને એણે બનાવેલું છે. અહીંયા બેઠા બેઠા હો, એકવાર નહીં વધાવો તાળીઓથી. સત્સંગના કીર્તનો ગાઈએ, પણ અમુક નવી રચનાઓ હોય તો કંઈક નવો જ ભાવ આપણને ભક્ત પ્રત્યે પ્રગટે. હો, મનના માયાળો દાદો, દિલના દયાળો, હે તાળ હૈયો કાયમ હરી ઢાળો રે અંતર રાજી હે હનો હે જીવ ઉદાર દિલથી એણે આપી દીધું રે દાદાએ. જય હો. આપતાના ચકાણા હૈયે હર ખાણા, આપતાના ચકાણા હૈયે હર ખાણા, એ તોડી નાખા માયાના તાણ બાણા રે અંતર મહારાજની મરજી દાદો જાણી લેતા, મહારાજની મરજી દાદો જાણી લેતા, તેથી અંતરનો રાજીપો કાયમ લેતા રે અંતર
સ્નેહ બંધને બંધાણા છો ગાળા રે અંતર રાજી હનો છે. દાદા ખાચરે એક પણ વિચાર કર્યો નહીં અને મહારાજને કહી દીધું કે હે મહારાજ, તમારી આજ્ઞા હોય તો હું મારો આ ગરાસ બંને બહેનોના નામે કરી દઉં છું. લ્યો, વર્ષો પહેલા જાપાને બુલેટ ટ્રેન બનાવી, ત્યારે એણે નિવેદન આપેલું 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વૈશ્વિક મીડિયામાં લખ્યું કે હવે આનાથી વધારે ફાસ્ટ ટ્રેન નહીં બની શકે. કેમ? પાટા કરતાંય ઊંચી હાલે ટ્રેન, એટલી સ્પીડમાં જતી હોય. સીધા રસ્તામાં તો વાંધો ન આવે, પણ જો વળાંક આવે તો પાટા બેન્ડ થઈ જાય. આ લોખંડ કરતાંય જો કોઈ કડક એવી ધાતુ શોધાય તો બની શકે, બાકી હવે એવી કોઈ કઠણ ધાતુ નથી કે એના ટ્રેનના પાટા બની શકે. લિમિટ શું? લિમિટ આવી ગઈ. એમ કસોટીમાં દાદા ખાચરની મહારાજે એક છેલ્લી લિમિટ લઈ લીધી. પણ દાદા ખાચર હંમેશા મહારાજની મરજીમાં તત્પર રહેતા. મરજી જોઈ જગદીશની ઉભા રહીએ આઠો જામ, જેન ગમે જગદીશને જાણું તેનું ન પૂછીએ ઠામ. બીજા રાજી કુરાજીએ કરે નથી ખાટ ને ખોટ કરી, માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પર હરી. આ જન્મે બીજાને રાજી થવું હોય તે થાય ને ન થવું હોય તે ન થાય, પણ મારે ગોવિંદને ગમતા થઈ જવું છે. ગુરુ મહારાજ બોલે છે ઘણી વાર, આપણે વ્યવહાર કરતા હોઈએ પણ ખૂબ ધ્યાન રાખીએ. શું રાખીએ? કોઈને આમ લાગે, કોઈને આમ લાગે, કોઈને તેમ લાગે. વ્યવહારમાં ન સચવાય તો વિચાર શું આવે? કોઈને આમ લાગશે તો, કોઈને આમ લાગશે તો. ત્યારે સ્વામી કે ક્યારેક મહારાજને પૂછવું કે હે મહારાજ, હું આવું જીવન જીવું છું તો તમને પ્રભુ કેમ લાગે છે? જેમ આપણે બધાયને સાચવીએ છીએ એમ મહારાજને શું લાગતું હશે એ પણ વિચારવું. અને હરિ રીજે સર્વ રીજે, આ એને ખબર પડી ગઈ છે. આમ તો એક સૂત્ર છે અંતરમાં લખવા જેવું, જે ભગવાનને અનુકૂળ થઈ જાય ને એને આખું જગત અનુકૂળ થઈ જાય. જે વાતમાં, જે વસ્તુમાં ભગવાન રાજી થતા હોય ને ભગવાન જ રીઝતા હોય, ભગવાનની અનુકૂળતામાં જો ફિટ થતા શીખી જઈએ, મોટા પુરુષની અનુકૂળતામાં જો ફિટ થતા શીખી જઈએ તો આખું જગત આજ કે કાલ બધું અનુકૂળ. આ દાદા ખાચરે તમને લાગે છે આખા સત્સંગને એકને એક હરિવરને રીઝવા છે એણે, મહારાજની મરજી એણે એક સાચવી રાખી છે. તો આજે આખો સત્સંગ એના ઉપર, આ પરિવારે મહારાજને એવા રીઝવા કે આજે આખો પરિવાર, આજે આખો સત્સંગનો પરિવાર એના પર રાજી છે. રાજીપો ક્યારે મળે? અંતરનો. સેવા કરીએ તો મળે. દાદા ખાચરનો પ્રાણ છે ને અહીંયા છે, રાજીપા ઉપર છે. સૌથી વધારે રાજીપો ક્યારે મળે? સેવા આપવાથી, દાન આપવાથી ક્યાંથી મળે?
રાજીપો જોતો હોય તો રાજીપો આપવો પડે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. રાજીપો છે એ રાજીપાના બદલામાં મળે છે. મહારાજનો રાજીપો જોઈતો હોય તો પેલા આપણે ભગવાનના ભક્તો ને સંતો એનો રાજીપો ભેગો કરવો પડે, અને એ રાજીપો ભેગો કરીને મહારાજને આપીએ. થોડો રાજીપો હોય પણ એ રાજીપો મહારાજને આપીએ તો મહારાજ અનેક ગણો રાજીપો કરીને પાછો આપે છે. લ્યો, પણ આપણે એ કોઈનો રાજીપો ન લઈએ અને સીધા મહારાજને કહીએ મહારાજ મારે તો તમે હો, બીજાનું જે થવું હોય તે થાય, તો એમ મહારાજનો રાજીપો મળે નહીં. વસોના એ રણછોડદાસ હતા. મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી બાજુમાં હતા. વસોના કે કલાલીના, ત્યાંના જ કલાલીના. એટલે મહારાજ વિરાજમાન અને નવા મકાન 2 માળની નવી મેળી બનાવેલી. એટલે મહારાજને કહે પ્રભુ નવા મકાન બનાવ્યા છે, ઘણા સમયથી પ્રભુ આપ પધારો. 2 વાર પ્રાર્થના કરી, મહારાજ આવેલા નહીં. એટલે હવે 3જી વાર મહારાજને પ્રાર્થના કરે પણ પછી તો ટોન ફરી જાય ને. એટલે મહારાજને વાંકું વાંકું આમ બોલવા લાગે, મહારાજ તમે તો કાંઈ અમારે ઘેર આવો નહીં. એ આ દાદા ખાચરને ત્યાં જ તમને ફાવે ને અમારે ત્યાં તમને થોડું ફાવે. આમ બોલ્યા ને, પોતાના દાદા ખાચર ઉપર ટોન ગયો. એટલે મહારાજ કે રણછોડદાસ તમે કયો છો ઘેર આવો ઘેર આવો. અમારા મુક્તાનંદ સ્વામી મંડળ લઈને ત્યાં આવ્યા, 2 મહિના ત્યાં રોકાણા હતા, 1 વાર રસોઈનું પૂછ્યું તું? લ્યો, આ તો અંતર્યામી છે, કોઈનું મૂકે? જો રાજીપો લેવો છે પણ પેલા શું માંગે છે? પેલા મારા સંતો ભક્તોને રાજી કરો. મહારાજ કે અમારા સંતો 2 મહિના ત્યાં કલાળી રોકાયા, 1 વાર તમે રસોઈનું પૂછ્યું નહીં, અને આજે અમને કહો છો કે મારે ઘેર થાળ કરવા આવો. અને આ દાદો ખાચર એને તમે ઓળખો છો એનું સમર્પણ? એમ કહીને મહારાજે બધી વાત કરી કે એને ઘેર જેટલી ગાયો ભેંસો દૂધે છે ને એનું 1-1 ટીપું અમારા ને અમારા સાધુના ઉપયોગમાં આવે છે. એણે એનો ગામ ગરા સર્વસ્વ અમને અર્પણ કરી રાખ્યું છે. અમારા પર એને પૂર્ણ વિશ્વાસ છે. મહારાજ કહે એટલે અમે એને ત્યાં બંધાઈને રહ્યા છીએ. રણછોડદાસને જવાબ મળી ગયો. ત્યારે દાદા ખાચરે નક્કી કરી રાખેલું કે આ વખતે તો મારે એક હરિવરને જ રીઝવી લેવા છે. બહેનોના નામે ગરાસ કરી દીધો. વળી મહારાજ કે તો દાદા હવે તમે શું કરશો, તમે ક્યાં જશો? પ્રભુ અમે બંને માણસો ભાવનગર જશું. અમારે દરબારમાં એવું હોય કે કોઈને જમીન ન હોય તો 1 સાતીની જમીન પણ આપે, થોડી ઘણી ખેતી કરીશું અને વર્ષે 100 રૂપિયા મળે એવી નોકરી કરીશું, એટલે એમાંથી અમારું તો થઈ જશે. મહારાજ કે તમારે ભાવનગર જઈને નોકરી જ કરવી, તો પછી તમે તો આ બધું જાણો છો. પેલા શું કે તમને વ્યવહાર અકાવતા આવડતું નથી ને, હવે મહારાજ કે એ ત્યાંય નોકરી કરવી તો એમ કરો ને અહીંયા રોકાવ અને તમને જીવુબા અને લાડુબા તમને 100 રૂપિયા વર્ષે આપશે, તમે એની નોકરી કરો, આ બધું તમે અહીંયા રહીને સંભાળો. લ્યો, ફરીને પાછા ક્યાં આવ્યા? પણ આ કસોટી કંઈક ગજબની કરે. પણ એને મનની અંદર નક્કી હતું કે જે કોઈ એક ભગવાન જગતના છે એ મારી સામે બેઠા છે, એની મરજી વિના કોઈ પાંદડું હલવાને સમર્થ. અને ભગવાન તો આપણે બોલીએ છીએ પણ ભગવાન એટલે શું સમજાણું છે મને ને તમને? તો આવો કુતર્ક ન થાય હો ક્યારે. મહારાજે પોતાના મુખે આ ઓરડામાં ભગવાન એટલે શું વાત કરેલી. વાલા ભક્તો, આજ મારે ઓરડે ક્યાં રચાયા? ત્યારે એમાં 3જું પદ બોલ્યા શ્રી હરિ રે. કેવું ઈશ્વર કર્તૃત્વ! આજ મારે ઓરડે પદની રચનાની ભૂમિ છે. ત્યારે નથી ગાવું? તમને બધાને આવડે છે ને? ત્યારે આવો બધા સાથે. હવે અમારે આટલા જ નહીં, તમે બધા કોરસમાં. બરાબર? કેવું મહારાજનું સ્વરૂપ છે કે જે દાદા ખાચરને આમ મનાઈ ગયેલું રોમ રોમની અંદર. ત્યારે એ સ્વરૂપને સંભાળી, એ મહિમા સંભાળી
તાળીઓ પાડતા પાડતા ગુલતાન થઈ મહારાજની મૂર્તિમાં ખોવાઈ જઈએ. આવો. હે બોલા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મો, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જો, તમારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. સર્વે સામર્થ્ય રે શક્તિ ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વર્ણન, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. એમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય કાળ. મારી મરજી વિના રે કોઈથી ડરનું નવ તોડાય. એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પ્રેમાનંદ નો રે પાલો વર્ષાય અમૃત મેં. આનંદ નો રે પાલો વર્ષાય અમૃત મેં. પ્રેમ से ताली. વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમયનો. પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ. સૌ હરિ ભક્તને રે જાણવું હોય મારે ધામ. તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ. તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. સૌ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારાને. તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. સંત હરિ ભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ. અટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ. નિજ જન ઉપરે રે અમૃત વર્ષાયાનંદ કર. જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ. શોભે સંત મારે જેમ કઈ ઉડગણમાં ઉડરાજ. ઈશ્વર ઉદય થયા રે તળીમાં કરવા જનના કાજે. પદ શીખશે રે ગાશે સાંભળશે કરજા. પ્રેમાનંદ